ઠંડીનો દિવસ હોય અને મોંમાં મૂકતા જ પીગળી જાય તેવી એટલે કે પાણી પાણી થઈ જાય તેવી ગરમા ગરમ ચાટ મળી જાય તો હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ગરમા ગરમ એકદમ ટેસ્ટી મેલ્ટ એન્ડ માઉથ મોંમાં મૂકતા જ તમને એમ થશે કે એક નહીં વારંવાર ખાવી છે એવી એકદમ નવી અને ચટપટી બનાવીશું ચાટ. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લઈશું વટાણા. તો મેં અહીંયા 1 કપ વટાણાને 5 થી 6 કલાક માટે પલાળી દીધા હતા. આ રીતે ફૂલી ગયા છે. વ્હાઈટ વટાણા આવે ને તે મેં લીધા છે અને વટાણા આ રીતે ફૂલી ગયા ને પછી બસ હવે આપણે એમાંથી બધું પાણી કાઢી લેશું અને પછી ડાયરેક્ટ એને બાફવા માટે લઈ લેશું. તો અહીંયા કુકરમાં આ રીતે બધા વટાણા એડ કરી દેશું. જે પાણી હતું ને એ મેં બધું કાઢી લીધું છે. હવે આપણે એમાં 1 નંગ બટેટું એડ કરીશું. જે મોટી સાઈઝનું હતું ને એ મેં લીધું છે. સાથે આપણે પાણી એડ કરીશું. તો વટાણા બાફતી વખતે પાણી કેટલું એડ કરવું ને ખાસ ધ્યાન રાખવાનું. પાણી છે ને આપણે બસ વટાણા અને બટેટા ડૂબે ને એટલું જ એડ કરવાનું છે અને એકદમ પ્રોપર વટાણા છે ને એમાંથી છાલ ના નીકળે, પરફેક્ટ બફાય ને એના માટે એક ટિપ્સ હું તમને આપીશ. પહેલાં હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. મીડિયમ ફ્લેમ રાખીશું અને હવે 4 જ વિસલ કરીશું. 5મી વિસલ બિલકુલ નહીં કરીએ. 4 વિસલમાં વટાણા છે ને બફાઈ જશે, આખા રહેશે, બિલકુલ એમાંથી ફોતરા અલગ નહીં થાય. તો અહીંયા 4 વિસલ થઈ ગઈ. તમે જુઓ 4થી વિસલ થઈને હું તમને બતાવું છું. બસ હવે આપણે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હવે કુકરને આપણે ઠંડુ થવા દેવાનું, એટલે કે જે એમાં પ્રેશર હોય ને એ બધું રિલીઝ થવા દેવાનું છે. અહીંયા મેં ગેસ બંધ કરી દીધો છે. કુકરને આપણે આ જ રીતે છોડી દેશું. પછી 10 મિનિટ પછી આપણે એને ચેક કરી લેવાનું, એટલે કે ખોલીને જોઈ લેવાનું કે પ્રોપર વટાણા બફાયા છે કે નહીં. તમે જુઓ વટાણા એકદમ આખા જ રહ્યા છે અને બટેટા પણ બફાઈ ગયા છે અને વટાણાને પણ આપણે એકવાર ચેક કરી લઈએ. તો જો તમે પરફેક્ટ પલાળ્યા હશે ને, ઓવરનાઇટ પલાળ્યા હશે ને તો વટાણા એકદમ સોફ્ટ થઈ જશે. તમે જુઓ અહીંયા મેં 5 કલાક માટે પલાળ્યા હતા ને તો પણ વટાણા સરસ એવા બફાઈ ગયા. કોઈ પણ સોડા પણ એડ નથી કર્યો. હવે આપણે આ જે બટેટા છે ને એને હલકા મેશ કરી લેશું. વટાણાને બહુ નહીં કરીએ પણ બટેટાને મેશ કરી લેશું. તો તમે આવી એકદમ ટેસ્ટી ગરમા ગરમ રગડાપુરી ચાટ ક્યારે ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. બધાએ ટ્રાય કરી જ હશે પણ આ રીતે એકવાર ટ્રાય કરજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો, મને ખૂબ ગમશે. તો આ રીતે હલકું મેશ કરી લીધું. તમે જો બટેટા પ્રોપર મેશ થઈ ગયા. હવે આપણે સરસ રીતે આ રગડાને થીક કરવાનો છે. તો એમાં પહેલાં આપણે મીઠું એડજસ્ટ કરી લેવાનું. ગરમ આ રીતે થવા લાગે ને એટલે મીઠું એડ કરી દેશું અને આપણે એમાં થોડું સંચળ પાવડર એડ કરીશું. એનાથી ટેસ્ટ છે ને બહુ સરસ એવો આવશે. બસ 1 પીંચ જેટલું જ મેં એડ કર્યું છે. હવે આપણે એને 4 થી 5 મિનિટ આ રીતે ઘાટો રગડો થાય ને ત્યાં સુધી ઉકાળી લેવાનો. તો આ રીતે ઘાટો થઈ ગયો. હવે વધારે નહીં કરીએ, ઠંડો થશે ને તો વધારે ઘાટો થઈ જશે. હવે ગરમા ગરમ રગડાને આપણે પૂરીમાં તરત જ એડ કરવાનો છે. તો આ રીતે પૂરી લઈ લેશું. આ જે પૂરી છે ને મેં ઘરે જ બનાવી છે. જો તમારે ક્રિસ્પી પૂરીની રેસીપી જોઈતી હોય ને તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે ચોક્કસ શેર કરીશ. આ રીતે તમે જુઓ પરફેક્ટ બધી પૂરી રાખી દેશું પ્લેટમાં. પછી ગરમા ગરમ રગડાને અંદર ભરી દેશું. તો પોણી પૂરી ભરાય ને ત્યાં સુધી રગડો એડ કરવાનો, એટલે જ્યારે ખાતી વખતે તમે રગડો ગરમા ગરમ આવશે ને મોંમાં તો એટલી મજા આવશે ખાવાની. અને ઉપરથી ઠંડી ઠંડી ચટણીઓ. તો ગરમ ઠંડુ બે મિક્સ થશે અને તમે જોશો તો મોંમાં મૂકતા જ એકદમ એવું થશે કે પૂરી પ્લેટ આખી જ મારે ચટ કરી જવી છે. આ રીતે રગડો, સ્પાઇસી ગ્રીન ચટણી. તમે આ જે ચટણી છે ને એમાં થોડી તીખાશ વધારે રાખી છે અને આ ચટણીની રેસીપી તમને જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે 3 ચટણીની રેસીપી પણ શેર કરીશ. આ રીતે મીઠી ચટણી અને સાથે લસણવાળી એકદમ ફ્લેવરફુલ ચટણી એડ કરીશું. આ રીતે તમને જેટલી ચટણી પસંદ હોય ને એ રીતે ભરવાની. ઉપરથી આપણે ઝીણી કટ કરેલી ડુંગળી પણ એડ કરીશું અને સાથે ટામેટા પણ એડ કરવાના આ રીતે. અને ઉપરથી આપણે ચાટ મસાલો સરસ રીતે સ્પ્રિંકલ કરવાનો. જો તમે અંદર એટલે કે આપણે રગડામાં જે સંચળ પાવડર એડ કર્યો ને તે એડ ન કર્યો હોય ને તો આ સમયે તમારે થોડું ચંચળ પાવડર પણ એડ કરી દેવાનો. ઉપરથી સેવ એડ કરવાની. તમને જેટલી ગમે ને એટલી એડ કરી શકાય. આ રીતે સેવ બધી જ ભરાઈ જાય ને પછી એમાં મસાલા
મગની કે ચણાની દાળ, તમારી પાસે જે હોય તે. મેં અહીંયા ચણા દાળ લીધી છે, એનાથી બહુ સરસ એવું લાગશે. અને થોડી ક્રશ કરી અને પૂરી એડ કરીશું ઉપરથી. અને પછી ગરમા ગરમ આ રગડા પૂરીને એન્જોય કરીશું. તો એક ખાશો ને એટલે બીજી ખાવાનું મન થઈ જશે. એટલી ટેસ્ટી બને છે. ઠંડા વાતાવરણમાં તો બહુ મજા આવે. તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો. અને રેસીપી ગમી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.